એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રણજી ટ્રોફીની ફાઇનલમાં ભારત પહોંચી ગયું છે। રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાત પહોંચી ગયું છે। તો રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાત પહોંચ્યું છે। ઝારખંડને હરાવીને ગુજરાત ફાઇનલમાં જ્વલંત પ્રવેશ કર્યો છે। તો રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાત પહોંચી ગયું છે। 1950 બાદ ગુજરાત બીજી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે। તો પ્રિયાંક પંચાલે 149 અને પાર્થિવ પટેલે 62 રન ફટકાર્યા અને ગુજરાત પહોંચ્યું ફાઇનલમાં। જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ જોવા મળી તો તેણે 6 વિકેટ ઝડપીને ગુજરાતનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું। પાર્થિવ પટેલની કપ્તાનીમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન રહ્યું। તો 235ના લક્ષ્ય સામે ઝારખંડની પૂરી ટીમ 111 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી। તો આ મુદ્દે સંવાદદાતા મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। જી મુફદ્દલ, જે રીતે ગુજરાત ફાઇનલમાં પ્રવેશ્યું છે, શું કહેશો? બિલકુલ અંકુર, એક ઐતિહાસિક ઘટનાક્રમ છે ગુજરાતની રણજી ટીમ માટે, કેમ કે રણજી ટ્રોફીની ફાઇનલમાં 1950 બાદ બીજી વાર એવો પ્રસંગ છે કે ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચ્યું હોય। ખાસ કરીને મેચ જે છે આખી, તેમાં ગુજરાતે જોરદાર કમબેક કર્યું હતું, કેમ કે પહેલી ઇનિંગમાં પ્રિયાંક પંચાલની શાનદાર બેટિંગના કારણે ભારતે 390 રન ખડક્યા હતા, પણ મોટો રનનો ખડકલો કર્યો હતો અને 408 રન બનાવ્યા હતા। 18 રનનું દેવું ગુજરાતની ટીમ પર હતું અને બીજી ઇનિંગમાં જયારે રમવા ઉતર્યું ત્યારે ઝારખંડની બોલિંગ સામે ગુજરાતની તો આ મુદ્દે ફોનલાઈન પર નરહરી અમીન જોડાઈ ગયા છે। જી સર, જે રીતે 1950 બાદ ગુજરાત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યું છે, શું કહેશો આપ? ગુજરાત કિંગ્સ એસોસિએશનના ખેલાડીઓ પાર્થિવ પટેલની આગેવાની હેઠળ આ વખતે રણજી ટ્રોફીમાં સારામાં સારો પરફોર્મન્સ કર્યો છે અને ફાઇનલમાં આવી છે। પ્રિયંક પંચાલ, ગોહિલ અને બોલરોમાં આરપી સિંહ અને બુમરાહે જે રીતના પરફોર્મન્સ કર્યું એના કારણે આજે ઝારખંડની 111 રનમાં ઓલ આઉટ કરી અને ફાઇનલમાં જીસીએની ટીમ પ્રવેશી છે। જીસીએના તમામ ખેલાડીઓને હું શુભેચ્છા પાઠવું છું અને ભાઈ પાર્થિવ પટેલની આગેવાની હેઠળ જે રીતના જીસીએની ટીમે રણજી ટ્રોફીમાં એક મેચો જીત્યા અને પરફોર્મન્સ સારો કરીને ફાઇનલમાં આવ્યા છે। અને ખાસ કરીને પ્રિયંક પંચાલે આ વખતે એની સિરીઝમાં લગભગ 4 વખત સેન્ચુરી કરી, ટ્રિપલ સેન્ચુરી કરી, ડબલ સેન્ચુરી કરી અને અત્યારે સુધીમાં જે લક્ષ્મણનો જે સ્કોર હતો એ સિરીઝ પર લગભગ 1400 ઉપર રન કરવાનો, એની નજીક પહોંચવાનું કામ પ્રિયંક પંચાલે કર્યું છે અને ફાઇનલમાં એને બીજી વધારાની તક મળશે કે ફાઇનલમાં બે ઇનિંગ દરમિયાન જો એ 150-150 રન કરે તો સમગ્ર ઇન્ડિયામાં ગુજરાતનો પહેલો ખેલાડી હશે તે રણજી ટ્રોફીમાં એક ઇનિંગ્સમાં હાઈએસ્ટ રન કરવાનો યશ એ પ્રિયંક પંચાલને મળી શકે એવી તક ઉભી થઈ છે। પ્રિયંક પંચાલને પણ મારી શુભેચ્છાઓ। પાર્થિવ પટેલના નેતૃત્વમાં જીસીએની ટીમ ફાઇનલમાં આવી છે, એમને પણ શુભેચ્છા। આપણે સૌ આશા રાખીએ કે બોમ્બેની સામે જીસીએની ટીમ ફાઇનલમાં જીતે અને વર્ષોથી જીસીએનું સપનું ફાઇનલમાં ચેમ્પિયન બનવાનું એ પૂરું થાય એવી આપણે સૌ અપેક્ષા રાખીએ અને મારી શુભેચ્છાઓ। જી સર, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર।